ભરૂચના કેટલીક શાળાઓ દ્વારા ચોક્કસ દુકાન પરથી નોટબુક કે સ્કૂલની સામગ્રી ખરીદવા મજબૂર કરી ગેરકાયદેસર હોવાનો ઇશારો જિલ્લા શિક્ષણ કચેરીએ કર્યો છે. ગ્રાન્ટ ઇન એડ કોડ 1964ની કલમ 17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકતી નથી. ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મળી હતી. આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી મહત્વપૂર્ણ સૂચના આપતા તમામ શાળાઓને ફરજ પાડવામાં આવી છે કે તેઓ આવી પ્રવૃત્તિઓથી દૂર રહે અને નિયમોનું પાલન કરે. શિક્ષણ અધિનિયમ RTE 2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ 2/12/2014ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનો લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી. તદુપરાંત ગ્રાન્ટ ઇન એડ કોડ 1964ની કલમ 17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જણાવ્યું કે જો આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તે વિરુદ્ધ RTE એક્ટ અને શિક્ષણ નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે. એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 10,000થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે. કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે.